જૂની દાઝ રાખી સુરતના લિસ્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો। કંઈક આ રીતે સુરતના બુટલેગરે પોલીસ પર કાર ચડાવી જૂની દાજ કાઢી। સુરતની અઠવા લાઇન્સ પોલીસ મથકે નાનપુરા ટીમલિયાવાડ 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઉડાવતા તેની ઈજા થઈ હતી। બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ના વાગી તો યુટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો। કારાભાઈએ બુટલેગરને રોકવા ઇશારો કર્યો ત્યારે કાર ચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં ભગાવી। કારને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે પોલીસને જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા। હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા। જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા અને કાર ચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો। પોલીસે આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી। હેડ કોન્સ્ટેબલને ઉડાવીને ભાગતા બુટલેગરને પોલીસે પીછો કરી તેની કાર બંધ પડી જતા પકડાયો ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવાનો પ્રયત્ન કર્યો। જ્યારે તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે પીએસઓને પણ ઝાપટ મારી દીધી હતી। આરોપી ચિત્રાર્થ ઉર્ફે ચિંટુની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે। આરોપી અગાઉ પણ અનેક ગુના આચરી ચૂક્યો છે અને પાસા ભોગવી ચૂક્યો છે। અઠવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે। અગાઉ તેના 2 કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જ કરી ચૂક્યા છે, જેથી કિડનેપખોરી કહો કે દાજ રાખી બુટલેગર રાંદેરીએ હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઇરાદાપૂર્વક કારથી ઉડાવી દેવાની કરતૂત કરી હતી। કારમાં 2 વખત રેકી કરતો પણ સીસીટીવીમાં કેદ થયો હતો। ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી। ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો। દીપક નામના વ્યક્તિએ દારૂના હાથડા ચલાવતા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરતા બુટલેગરો વારંવાર ધમકી આપતા હતા। જ્ઞાતિ વિશે અપમાનિત કરી હળધૂત કર્યો હતો, જેના ત્રાસથી કંટાળીને દીપક સોસા નામના યુવકે આત્મહત્યા કરી। મૃતક દ્વારા કિશોર રાઠોડ નામના બુટલેગર અને તેના સાગરીતોની જાણ પોલીસને કરી અને 130 લીટર દારૂ પકડાવ્યો હતો, જેના બીજા દિવસે બુટલેગર સહિત 4 ઇસમોએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કર્યો અને ફરિયાદ પાછી લેવાની ધમકી આપી અપમાનિત કરતા દીપકે આત્મહત્યા કરી લીધી। દીપકે તેના ભાઈને કોલ કરી જણાવ્યું કે બુટલેગરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી છે અને મને કંઈક થાય કે હું મરી જાઉં તો એના માટે ગામના બુટલેગરો જ જવાબદાર રહેશે તથા તેની સગીર પુત્રીને તેની ગેરહાજરીમાં ધ્યાન રાખવા જણાવ્યું। જામીન પર જેલ બહાર આવેલા લંપટ આશારામે પાલનપુરમાં રાખ્યો ગુપ્ત સત્સંગ। અનેક દીકરીઓની જિંદગી બગાડનાર ઢોંગી લંપટ હવસખોર આશારામની ગુજરાતમાં એન્ટ્રીને લઈને પોલીસ દોડતી થઈ। 2013ના દુષ્કર્મના કેસમાં જેલની હવા ખાતો આશારામ હાલ જામીન પર છે ત્યારે દુષ્કર્મી આશારામ પાલનપુરની મુલાકાતે આવ્યો। અહીં એક સ્થળે ઢોંગીએ સભા કરી। પાલનપુરમાં આશારામના સત્સંગથી ખળભળાટ મચી ગયો। બનાસકાંઠાના પાલનપુરમાં આશારામ પહોંચ્યો। પાલનપુર લીલા શાહની કુટિયાના દર્શન કરવામાં આવ્યા, જેને મળવા તેના અંધ સમર્થકોની ભીડ જામી ગઈ। આશારામના સમર્થકો આશ્રમના દર્શન કરવા માટે પહોંચી ગયા, જેના ફોટા વાયરલ થયા, જે બાદ પોલીસ દોડતી થઈ। પોલીસ પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થતા આયોજકોની પૂછપરછ કરાઈ અને પોલીસ તપાસ શરૂ કરાઈ। જામીન પર છૂટેલા આશારામ પાલનપુરમાં સમર્થકો સાથે નજરે પડ્યા, જ્યાં મહેશ્વરી હોલમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હોવાની ચર્ચાઓ થઈ। જોકે પોલીસ પહોંચતી અગાઉ જ આશારામ રોડ માર્ગે મહેસાણા જવા રવાના થયા હતા। થરાદ અને ડીસા બાદ આશારામ પાલનપુર પહોંચ્યા હોવાની ચર્ચા છે। વડોદરામાં સ્કૂલ બાદ હોટલને ઉડાવી દેવાની ધમકી। 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન પૂર્વે વડોદરામાં બોમ્બ મુકાયા હોવાની ધમકીઓ મળતા ખળભળાટ મચી ગયો। વડોદરાની રવચના સ્કૂલની પાઇપલાઇનમાં ટાઈમ બોમ્બ મુકાયો હોવાની ધમકી બાદ શહેરની પ્રતિષ્ઠિત અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના રૂમ અને પાઇપલાઇનમાં રિમોટ સંચાલિત બોમ્બ મુકાયો હોવાનો ધમકીભર્યો ઈમેલ મોડી રાત્રે મળ્યો। પ્રજાસત્તાક દિવસના આગલા 2 દિવસ સતત બોમ્બની ધમકીઓથી પોલીસ તંત્ર દોડતું થયું। અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના ઈમેલ આઈડી પર મોડી રાત્રે 3:07 ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જેમાં જણાવ્યું કે હોટલના રૂમ અને પાઇપલાઇનમાં બોમ્બ મુકાયા છે, જે રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ થઈ શકે છે। તમે તમામ ગેસ્ટને જાણ કરી દો। જો કે આ ઈમેલ હોટલના મેનેજરે સવારે 11 વાગ્યાના અરસામાં જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી, જેને પગલે સયાજીગંજ પોલીસ સહિત બોમ્બ ડોગ સ્ક્વોડ હોટલ પર પહોંચી હતી। ટીમ દ્વારા હોટલના ખૂણે ખૂણે ચેકિંગ કરાયું હતું। પોલીસે 3 કલાક સુધી હોટલના તમામ સ્થળ, રૂમ અને પાઇપલાઇનનું ચેકિંગ કર્યું, જોકે કશું વાંધાજનક મળ્યું નથી। આ દરમિયાન હોટલમાં આવેલા ગેસ્ટને વેઇટિંગમાં તેમજ રૂમમાં રહેલા ગેસ્ટને રાહ જોવા માટે બહાર ઉભા રખાયા હતા। નવસારીમાં ચેન લૂંટતી સમડીઓ પકડાઈ, 26 લૂંટની કરી કબૂલાત। નવસારી પંથકમાં રોડ પર ચાલીને જતી મહિલાઓના ગળામાંથી સોનાના ચેન ખેંચી ભાગી જતી ટોળકી પકડાઈ છે। નવસારી પોલીસે ચેન સ્નેચિંગ કરતી સમડીઓને પકડી પાડી છે। વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતી ટોળકીના 2 સભ્યો ઝડપાયા। 26 જેટલા લૂંટ, ચેન સ્નેચિંગ, વાહન ચોરી, મોબાઈલ ચોરીને ગંભીર ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ઝડપી કાર્યવાહી કરી। બંને આરોપીઓ ધવલ પારેખ અને કાનુચરણ ઘનશ્યામ બધાઈની સુરતના સાયણથી ધરપકડ કરી। નવસારીમાં અને બિલીમોરામાં રોડ પર સોસાયટીમાં ચાલીને જતી મહિલાઓને આ શખ્સો ટાર્ગેટ બનાવતા હતા। બિલીમોરામાં 5 મહિના પહેલા સાંજના સમયે વૃદ્ધોને ટાર્ગેટ કરી હતી,
જેમાં વૃદ્ધા નીચે પટકાતા ઇજાગ્રસ્ત થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધા ચાલીને જઈ રહ્યા છે ત્યારે બાઇક પર બે શખ્સો આવે છે અને વૃદ્ધના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચી ફરાર થઈ જાય છે. મહિલા જમીનદોસ્ત થાય છે. બંને આરોપીઓ પાસેથી કુલ 2,40,500 નો મુદ્દામાલ કબજે કરાયો છે. મચ્છરને મારવાના મશીનથી અમદાવાદમાં ઘર સળગી ઉઠ્યું. જો તમે ઘરમાં મચ્છરો મારવાનું મશીન વાપરી રહ્યા હો તો સાવધાન થઈ જજો, કેમ કે અમદાવાદમાં મચ્છર મારવાના મશીનથી આખું ઘર સળગ્યું. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા વૃંદાવન બી વિંગ એપાર્ટમેન્ટના 12મા માળે એક ફ્લેટમાં આગ લાગી. મચ્છર મારવાની મશીનના કારણે આગ ફાટી નીકળી હતી અને તેના કારણે નાસભાગ મચી. ઘરમાં હાજર વ્યક્તિ સૂતા હતા ત્યારે આ ઘટના બની. મચ્છર મારવાના મશીનમાં તણખો થતા અચાનક આગ ભભૂકી ઉઠતા લોકો ડરી ગયા હતા. હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી લોકો નીચે ઉતરી ગયા. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી. તાત્કાલિક ફાયર વિભાગે પહોંચીને પાણીનો મારો કરી આગને કાબૂમાં કરી, પરંતુ સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ પણ ટળી ગઈ. ફરી એકવાર વિજય ભગત અને નરેન્દ્ર બાપુ સામસામે આવ્યા. નરેન્દ્ર બાપુ સીધા જ સત્તાધાર પહોંચ્યા. અહીં દર્શન કર્યા બાદ તેઓ સીધા જ વિજય ભગતને મળવા પહોંચ્યા, જ્યાં બંને વચ્ચે વાતચીત થઈ. આ દરમિયાન વિજય ભગતે કટાક્ષમાં કહ્યું કે હું બાપુ બનવાને લાયક નથી. છેલ્લા ઘણા દિવસથી ચોટીલા સ્થિત આફાગીગાનો ઓટલાનો મહંત નરેન્દ્ર બાપુ દ્વારા વિજય ભગત પર વ્યભિચારના ગંભીર આરોપ લગાવાઈ રહ્યા છે. ખુલ્લામાં ચર્ચા કરવા માટે અનેક પડકાર ફેંકવા છતાં વિજય ભગત દ્વારા કોઈ પહેલ કરવામાં નથી આવી. આ દરમિયાન ખુદ નરેન્દ્ર બાપુ સત્તાધાર પહોંચ્યા, જ્યાં વિજય ભગતને ખુદને જઈને નરેન્દ્ર બાપુએ ચર્ચા માટે પડકાર ફેંક્યો. બીજી તરફ વિજય ભગત તથા આફાગીગાના પરિવારજન તરફથી તમામ આરોપોને નકારી કાઢાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે ગઠબંધન, આપે દર્શાવી તૈયારી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જે ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનો ગણગણાટ શરૂ થયો છે. વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસ સાથે લડી શકે છે. કોંગ્રેસ સાથે સ્થાનિક સંગ્રામમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવા તૈયાર થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ ગઠબંધન મામલે એકબીજાને ખો આપી રહ્યા હોય એવો આભાસ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આપ બંને પાર્ટી એકબીજાના પ્રસ્તાવ આવવાની રાહ જોઈ રહી હોય એ પ્રકારના નિવેદન આવી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો કે કોંગ્રેસ તૈયાર હોય તો અમે ગઠબંધન માટે તૈયાર છીએ. ઈસુદાને કહ્યું કે બંને પાર્ટીના ગઠબંધનથી સારા પરિણામ આવી શકે. ગઠબંધન નહીં થાય તો આપ સ્વતંત્ર ચૂંટણી લડશે, પણ સવાલ એ પણ છે કે શું મીડિયામાં નિવેદનો આપવાથી ગઠબંધન થઈ શકે ખરા? નડિયાદમાં બાઇક ચાલક નીકળ્યો અને રોડ બેસી ગયો, પડ્યો મસ્ત મોટો ભૂવો. તમે ચોમાસામાં ભૂવા પડ્યાની ઘટનાઓ સાંભળી હશે, પરંતુ નડિયાદમાં ભર શિયાળે રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો. નડિયાદના સોશિયલ ક્લબ રોડથી કબ્રસ્તાન ચોકડી થઈ એક્સપ્રેસ હાઈવેને જોડતા રોડ પર એક બાઇક ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે રોડની વચ્ચે જ ભૂવો પડી ગયો. બાઇક ચાલકનો આ મસ્ત મોટા ખાડામાં પડતા પડતા બચી ગયો. રોડ પર ભૂવો પડતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. પાલિકા તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ અધિકારી ફરક્યા નહીં. ભૂવાને કોર્ડન પણ ન કર્યો, જેથી હજારો વાહન ચાલકો પડતા પડતા બચી ગયા. સ્થાનિકોએ ભૂવાની આજુબાજુ કચરા પેટીઓ મૂકી બેરિકેડ કર્યા. સુરતીઓ હેલ્મેટ પહેરવાની આદત પાડી દેજો, 15મી ફેબ્રુઆરીથી ડ્રાઈવ શરૂ થશે. સુરતી લાલાઓ, જો હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી દેજો, નહીં તો હવે ખિસ્સું ખાલી થશે. કેમ કે લોકો વધુ ને વધુ હેલ્મેટ પહેરે તેને લઈને પોલીસ ખાસ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરશે. એટલે સુરતીઓએ 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ માટે તૈયારી રહેવું પડશે. સુરતમાં 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ થશે. સુરત પોલીસ કમિશનરે વાહન ચાલકોને ચેતવણી આપી. કહ્યું 15 ફેબ્રુઆરીથી સુરતમાં હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. વાહન ચલાવતા હોય તેને અને પાછળ બેઠા હોય તેને પણ હેલ્મેટ પહેરવા અપીલ કરી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસે વાહન ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કર્યું. સુરતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સુરત પોલીસ કમિશનરે હેલ્મેટ વિતરણ કર્યું. હેલ્મેટ કિંમતી નહીં પણ જીવન કિંમતીની સમજ અપાય. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત સુરતમાં હેલ્મેટનું વિતરણ. સુરત જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે કામરેજ 4 રસ્તા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા અને સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ વિશેષ હાજરી આપી, જેમણે વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કર્યું. સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમણે અકસ્માતથી થતા આર્થિક, શારીરિક અને પારિવારિક નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાહન ચાલકોએ ભાગ લીધો હતો. 110 મહિલાના નામે લાખોની લોન લેવાય. 2021માં મૃત્યુ પામેલી મહિલાને બેંકે 2023માં લોન આપી. તમે કોઈ દેવું કર્યા વગર શાંતિથી જીવન પસાર કરી રહ્યા હો અને તમારા નામે લાખો રૂપિયાની લોનની નોટિસ મળે તો આવું જ કંઈક થયું એક મહિલા નહીં 110 મહિલાઓ સાથે.
કડીના નંદાસણ ચાણસ્માના લણવા બાદ હવે ખેરાલુ પંથકમાં મહિલાઓએ લોન લીધી ન હોવા છતાં તેમના નામે બાકી રકમ જમા કરાવવા જવા નોટિસ મળી છે. અમદાવાદના એલિસબ્રિજ ખાતે આવેલી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડના નામે રજિસ્ટર્ડ એડીથી નોટિસો મળતા ગ્રામ્ય મહિલાઓ હચમચી ઉઠી. તાલુકાના ચોટિયા અને ડાલીસણા ગામની એક મૃતક સહિત 110થી વધુ મહિલાઓને આવી નોટિસ મળી છે, જેમાં 35,000થી માંડીને 38,000 સુધીની બાકી રકમ ભરી જવા કહેવાયું છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે 2021માં જે મહિલાનું મોત થયું તેમણે પણ બેંકમાંથી 2023માં લોન લીધી હોવાની નોટિસ ફટકારી છે. જો 21 દિવસમાં નાણાં ભરપાઈ નહીં કરાય તો તેમનું ખાતું ફ્રોડ જાહેર કરવામાં આવશે. આ મામલે પૂર્વ સરપંચ સહિત ઠગાઈ મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. મહિલાઓને નોટિસ મળતા ગામમાં મહિલાઓમાં ચિંતા પ્રસરી. સરપંચની જગ્યાએ તેના પુત્ર વહીવટ સંભાળતા નડિયાદના આબલી ગામના સરપંચ સસ્પેન્ડ. નડિયાદ તાલુકાના અંધારી આંબલી ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા. સરપંચની જગ્યાએ તેના પુત્ર સમગ્ર વહીવટ સંભાળતા હોવાનો હતો આક્ષેપ, જેને લઈને મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા. મહિલા સરપંચનો પુત્ર દાખલાઓમાં ખોટા સહી સિક્કા કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી, જેનો વિડીયો પણ થોડા સમય પહેલા વાયરલ થયો હતો, જેને લઈ મહિલા સરપંચ સામે પગલાં લેવાયા. એટલું જ નહીં, મહિલા સરપંચ પર ગ્રામજનોને ખોટી રીતે હેરાન કરવા તેમજ ગેરવર્તન કરાતા હોવાનો પણ આક્ષેપ લગાવાયો, જે મામલે કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓને અરજી કરવામાં આવી હતી. જોકે સસ્પેન્ડેડ મહિલા સરપંચનું કહેવું છે કે અદેખાઈથી સમગ્ર કાવતરું રચી મને સસ્પેન્ડ કરાવી છે. અંકલેશ્વરના હાટ બજારના વેપારીઓની દાદાગીરી પ્રતિબંધ છતાં શરૂ રાખી. અંકલેશ્વરમાં હાટ બજારના વેપારીઓની મનમાની જોવા મળી છે. ગંદકી કરતા હાટ બજારને ખોલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છતાં બે રોકટોક ધમધમી હતી. ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના 3 જિલ્લા હાટ બજારોને બંધ કરવા જાહેરનામું બહાર પડાયું, છતાં આ હાટ બજાર ધમધમી રહ્યું છે. અંદાડા, કોસમડી અને છાપરા ગામે હાટ બજારનો મેળાવડો જોવા મળ્યો હતો, જેથી અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. તંત્ર દ્વારા આ હાટ બજારોને બંધ કરવાનું કહ્યું હોવા છતાં આ બજારો ધમધમી રહી છે. તેથી તંત્ર તરફથી તાકીદ કરવામાં આવી છે કે હાટ બજાર બંધ નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભુજમાં યોજાયેલા સશસ્ત્ર પ્રદર્શન જોવા ઉમટ્યા લોકો. ભુજમાં 2 દિવસીય સશસ્ત્ર પ્રદર્શન નિહાળી લોકો પ્રભાવિત થયા. સરહદી જિલ્લા કચ્છમાં લોકો સૈન્યમાં જોડાય અને સૈન્ય શક્તિઓથી પરિચિત થાય તેવા ઉદ્દેશથી ભુજમાં સશસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું. ભુજના સ્મૃતિવનમાં 2 દિવસીય સશસ્ત્ર નિદર્શન યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા માટે ઉમટી પડ્યા. વિશાળ ટેન્ક, આધુનિક સાધનો તથા સેનાની મજબૂત બનાવતા ઘાતક હથિયારો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા. યુવાનો, બાળકો નજીકથી જવાનોના હથિયારો નિહાળી સાથે તેની વિશેષતા જાણી શકે તે માટે ખાસ આર્મીના જવાનો દ્વારા તેને માહિતી આપવામાં આવી, તો બાળકો અને યુવાનો પણ આધુનિક સાધનો જોઈ પ્રભાવિત થયા. અલગ રાજ્ય ભીલ પ્રદેશની ફરી માંગ ઉઠી છે. આદિવાસી નેતા અને ધારાસભ્ય ચેતર વસાવાએ સાગબારાના નાનીલાલ ગામ પાસે યોજાયેલા કાર્યક્રમમાં માંગ કરી. ધારાસભ્યએ ભાષણમાં કહ્યું કે આપણી જમીનનો બચાવ આપણે આગળ આવવું પડશે. વન વિભાગ દ્વારા આપણા લોકોના મકાનો, ઝૂંપડાઓ તોડાઈ રહ્યા છે. ભીલ પ્રદેશની લડાઈ માટે જાતિ, સંપ્રદાય, ધર્મને બાજુ પર મૂકી સાથે આવવું પડશે. સમાજના 50% લોકો આ મામલે તૈયાર થયા છે. હજુ લોકોને જાગૃત કરવાના છે. આદિવાસી સમાજના ન્યાય માટે નેતાઓ એક થવું જોઈએ. દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ તરીકે મળશે. જૂની દાઝ રાખી સુરતના લિસ્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો. કંઈક આ રીતે સુરતના બુટલેગરે પોલીસ પર કાર ચડાવી જૂની દાજ કાઢી. સુરતની અઠવાલાઇન્સ પોલીસ મથકે નાનપુરા ટીમલિયાવાડ 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી, ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઉડાવતા તેની ઈજા થઈ હતી. બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ના વાગી તો યુટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો. કારાભાઈએ બુટલેગરને રોકવા ઇશારો કર્યો, ત્યારે કાર ચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં ભગાવી. કારને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે પોલીસને જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા. હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા. જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા અને કાર ચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી. હેડ કોન્સ્ટેબલને ઉડાવીને ભાગતા બુટલેગરને પોલીસે પીછો કરી તેની કાર બંધ પડી જતા પકડાયો, ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવાના પ્રયત્ન કર્યો. જ્યારે તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે પીએસઓને પણ ઝાપટ મારી દીધી હતી. આરોપી ચિત્રાર્થ ઉર્ફે ચિંટુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અગાઉ પણ અનેક ગુના આચરી ચૂક્યો છે અને પાસા ભોગવી ચૂક્યો છે. અઠવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ તેના 2 કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જ કરી ચૂક્યા છે, જેથી કિન્નાખોરી કહો કે દાજ રાખી બુટલેગર રાંદેરીએ હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઇરાદાપૂર્વક કારથી ઉડાવી દેવાની કરતૂત કરી હતી. કારમાં 2 વખત રેકી કરતો પણ સીસીટીવીમાં કેદ થયો હતો.
ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી. ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો. દીપક નામના વ્યક્તિએ દારૂના હાથડા ચલાવતા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરતા બુટલેગરો વારંવાર ધમકી આપતા હતા. જ્ઞાતિ વિશે અપમાનિત કરી હળધૂત કર્યો હતો. જેના ત્રાસથી કંટાળીને દીપક સોસા નામના યુવકે આત્મહત્યા કરી. મૃતક દ્વારા કિશોર રાઠોડ નામના બુટલેગર અને તેના સાગરીતોની જાણ પોલીસને કરી અને 130 લીટર દારૂ પકડાવ્યો હતો. જેના બીજા દિવસે બુટલેગર સહિત 4 ઇસમોએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કર્યો અને ફરિયાદ પાછી લેવાની ધમકી આપી અપમાનિત કરતા દીપકે આત્મહત્યા કરી લીધી. દીપકે તેના ભાઈને કોલ કરી જણાવ્યું કે બુટલેગરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી છે અને મને કંઈક થાય કે હું મરી જાઉં તો એના માટે ગામના બુટલેગરો જ જવાબદાર રહેશે તથા તેની સગીર પુત્રીને તેની ગેરહાજરીમાં ધ્યાન રાખવા જણાવ્યું. જામીન પર જેલ બહાર આવેલા લંપટ આશારામે પાલનપુરમાં રાખ્યો ગુપ્ત સત્સંગ. અનેક દીકરીઓની જિંદગી બગાડનાર ઢોંગી લંપટ હવસખોર આશારામની ગુજરાતમાં એન્ટ્રીને લઈને પોલીસ દોડતી થઈ. 2013ના દુષ્કર્મના કેસમાં જેલની હવા ખાતો આશારામ હાલ જામીન પર છે. ત્યારે દુષ્કર્મી આશારામ પાલનપુરની મુલાકાતે આવ્યો. અહીં એક સ્થળે ઢોંગીએ સભા કરી. પાલનપુરમાં આશારામના સત્સંગથી ખળભળાટ મચી ગયો. બનાસકાંઠાના પાલનપુરમાં આશારામ પહોંચ્યો. પાલનપુર લીલા શાહની કુટિયાના દર્શન કરવામાં આવ્યા. જેને મળવા તેના અંધ સમર્થકોની ભીડ જામી ગઈ. આશારામના સમર્થકો આશારામના દર્શન કરવા માટે પહોંચી ગયા, જેના ફોટા વાયરલ થયા. જે બાદ પોલીસ દોડતી થઈ. પોલીસ પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થતા આયોજકોની પૂછપરછ કરાઈ અને પોલીસ તપાસ શરૂ કરાઈ. જામીન પર છૂટેલા આશારામ પાલનપુરમાં સમર્થકો સાથે નજરે પડ્યા, જ્યાં મહેશ્વરી હોલમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હોવાની ચર્ચાઓ થઈ. જોકે પોલીસ પહોંચતી અગાઉ જ આશારામ રોડ માર્ગે મહેસાણા જવા રવાના થયા હતા. થરાદ અને ડીસા બાદ આશારામ પાલનપુર પહોંચ્યા હોવાની ચર્ચા છે. વડોદરામાં સ્કૂલ બાદ હોટલને ઉડાવી દેવાની ધમકી. 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન પૂર્વે વડોદરામાં બોમ્બ મુકાયા હોવાની ધમકીઓ મળતા ખળભળાટ મચી ગયો. વડોદરાની રવચના સ્કૂલની પાઇપલાઇનમાં ટાઈમ બોમ્બ મુકાયો હોવાની ધમકી બાદ શહેરની પ્રતિષ્ઠિત અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના રૂમ અને પાઇપલાઇનમાં રિમોટ સંચાલિત બોમ્બ મુકાયો હોવાનો ધમકીભર્યો ઈમેલ મોડી રાત્રે મળ્યો. પ્રજાસત્તાક દિવસના આગલા 2 દિવસ સતત બોમ્બની ધમકીઓથી પોલીસ તંત્ર દોડતું થયું. અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના ઈમેલ આઈડી પર મોડી રાત્રે 3:07 ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જેમાં જણાવ્યું કે હોટલના રૂમ અને પાઇપલાઇનમાં બોમ્બ મુકાયા છે, જે રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ થઈ શકે છે. તમે તમામ ગેસ્ટને જાણ કરી દો. જો કે આ ઈમેલ હોટલના મેનેજરે સવારે 11 વાગ્યાના અરસામાં જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી, જેને પગલે સયાજીગંજ પોલીસ સહિત બોમ્બ ડોગ સ્ક્વોડ હોટલ પર પહોંચી હતી. ટીમ દ્વારા હોટલના ખૂણે ચેકિંગ કરાયું હતું. પોલીસે 3 કલાક સુધી હોટલના તમામ સ્થળ, રૂમ અને પાઇપલાઇનનું ચેકિંગ કર્યું. જોકે કશું વાંધાજનક મળ્યું નથી. આ દરમિયાન હોટલમાં આવેલા ગેસ્ટને વેઇટિંગમાં તેમજ રૂમમાં રહેલા ગેસ્ટને રાહ જોવા માટે બહાર ઉભા રાખ્યા હતા. નવસારીમાં ચેન લૂંટતી સમડીઓ પકડાઈ. 26 લૂંટની કરી કબૂલાત. નવસારી પંથકમાં રોડ પર ચાલીને જતી મહિલાઓના ગળામાંથી સોનાના ચેન ખેંચી ભાગી જતી ટોળકી પકડાઈ છે. નવસારી પોલીસે ચેન સ્નેચિંગ કરતી સમડીઓને પકડી પાડી છે. વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતી ટોળકીના 2 સભ્યો ઝડપાયા. 26 જેટલા લૂંટ, ચેન સ્નેચિંગ, વાહન ચોરી, મોબાઈલ ચોરીને ગંભીર ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ઝડપી કાર્યવાહી કરી. બંને આરોપીઓ ધવલ પારેખ અને કાનુચરણ ઘનશ્યામ બધાઈની સુરતના સાયણથી ધરપકડ કરી. નવસારીમાં અને બિલીમોરામાં રોડ પર સોસાયટીમાં ચાલીને જતી મહિલાઓને આ શખ્સો ટાર્ગેટ બનાવતા હતા. બિલીમોરામાં 5 મહિના પહેલા સાંજના સમયે વૃદ્ધોને ટાર્ગેટ કરી હતી, જેમાં વૃદ્ધા નીચે પટકાતા ઇજાગ્રસ્ત થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધા ચાલીને જઈ રહ્યા છે, ત્યારે બાઇક પર 2 શખ્સો આવે છે અને વૃદ્ધના ગળામાંથી સોનાનો ચેન ખેંચી ફરાર થઈ જાય છે. મહિલા જમીનદોસ્ત થાય છે. બંને આરોપીઓ પાસેથી કુલ 2,40,500નો મુદ્દામાલ કબજે કરાયો છે. મચ્છરને મારવાના મશીનથી અમદાવાદમાં ઘર સળગી ઉઠ્યું. જો તમે ઘરમાં મચ્છરો મારવાનું મશીન વાપરી રહ્યા હો તો સાવધાન થઈ જજો, કેમ કે અમદાવાદમાં મચ્છર મારવાના મશીનથી આખું ઘર સળગ્યું. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા વૃંદાવન બી વિંગ એપાર્ટમેન્ટના 12મા માળે એક ફ્લેટમાં આગ લાગી. મચ્છર મારવાની મશીનના કારણે આગ ફાટી નીકળી હતી અને તેના કારણે નાસભાગ મચી. ઘરમાં હાજર વ્યક્તિ સૂતા હતા ત્યારે આ ઘટના બની. મચ્છર મારવાના મશીનમાં તણખો થતા અચાનક આગ ભભૂકી ઉઠતા લોકો ડરી ગયા હતા. હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી લોકો નીચે ઉતરી ગયા. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી. તાત્કાલિક ફાયર વિભાગે પહોંચીને પાણીનો મારો કરી આગને કાબૂમાં કરી, પરંતુ સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ પણ ટળી ગઈ. ફરી એકવાર વિજય ભગત અને નરેન્દ્ર બાપુ સામસામે આવ્યા. નરેન્દ્ર બાપુ સીધા જ સત્તાધાર પહોંચ્યા. અહીં દર્શન કર્યા બાદ તેઓ સીધા જ વિજય ભગતને મળવા પહોંચ્યા, જ્યાં બંને વચ્ચે વાતચીત થઈ. આ દરમિયાન વિજય ભગતે કટાક્ષમાં કહ્યું કે હું બાપુ બનવાને લાયક નથી. છેલ્લા ઘણા દિવસથી ચોટીલા સ્થિત આફાગીગાનો ઓટલાનો મહંત નરેન્દ્ર બાપુ દ્વારા વિજય ભગત પર વ્યભિચારના ગંભીર આરોપ લગાવાઈ રહ્યા છે.
ખુલ્લામાં ચર્ચા કરવા માટે અનેક પડકાર ફેંકવા છતાં વિજય ભગત દ્વારા કોઈ પહેલ કરવામાં નથી આવી. આ દરમિયાન ખુદ નરેન્દ્રબાબુ સત્તાધાર પહોંચ્યા, જ્યાં વિજય ભગતને ખુદને જઈને નરેન્દ્રબાબુએ ચર્ચા માટે પડકાર ફેંક્યો. બીજી તરફ વિજય ભગત તથા અભાગીકાના પરિવારજન તરફથી તમામ આરોપોને નકારી કાઢાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે ગઠબંધન, આપે દર્શાવી તૈયારી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જે ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનો ગણગણાટ શરૂ થયો છે. વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસ સાથે લડી શકે છે. કોંગ્રેસ સાથે સ્થાનિક સંગ્રામમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવા તૈયાર થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ ગઠબંધન મામલે એકબીજાને ખો આપી રહ્યા હોય એવો આભાસ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આપ બંને પાર્ટી એકબીજાના પ્રસ્તાવ આવવાની રાહ જોઈ રહી હોય એ પ્રકારના નિવેદન આવી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો કે કોંગ્રેસ તૈયાર હોય તો અમે ગઠબંધન માટે તૈયાર છીએ. ઈસુદાને કહ્યું કે બંને પાર્ટીના ગઠબંધનથી સારા પરિણામ આવી શકે. ગઠબંધન નહીં થાય તો આપ સ્વતંત્ર ચૂંટણી લડશે, પણ સવાલ એ પણ છે કે શું મીડિયામાં નિવેદનો આપવાથી ગઠબંધન થઈ શકે ખરા? નડિયાદમાં બાઇક ચાલક નીકળ્યો અને રોડ બેસી ગયો, પડ્યો મસ્ત મોટો ભૂવો. તમે ચોમાસામાં ભૂવા પડ્યાની ઘટનાઓ સાંભળી હશે, પરંતુ નડિયાદમાં ભર શિયાળે રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો. નડિયાદના સોશિયલ ક્લબ રોડથી કબ્રસ્તાન ચોકડી થઈ એક્સપ્રેસ હાઈવેને જોડતા રોડ પર એક બાઇક ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે રોડની વચ્ચે જ ભૂવો પડી ગયો. બાઇક ચાલકનો આ મસ્ત મોટા ખાડામાં પડતા બચી ગયો. રોડ પર ભૂવો પડતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. પાલિકા તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ અધિકારી ફરક્યા નહીં. ભૂવાને કોર્ડન પણ ન કર્યો, જેથી હજારો વાહન ચાલકો પડતા બચી ગયા. સ્થાનિકોએ ભૂવાની આજુબાજુ કચરા પેટીઓ મૂકી બેરિકેડ કર્યા. સુરતીઓ હેલ્મેટ પહેરવાની આદત પાડી દેજો, 15મી ફેબ્રુઆરીથી ડ્રાઈવ શરૂ થશે. સુરતી લાલાઓ, જો હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી દેજો, નહીં તો હવે ખિસ્સું ખાલી થશે. કેમ કે લોકો વધુ ને વધુ હેલ્મેટ પહેરે તેને લઈને પોલીસ ખાસ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરશે. એટલે સુરતીઓએ 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ માટે તૈયારી રહેવું પડશે. સુરતમાં 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ થશે. સુરત પોલીસ કમિશનરે વાહન ચાલકોને ચેતવણી આપી. કહ્યું 15 ફેબ્રુઆરીથી સુરતમાં હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. વાહન ચલાવતા હોય તેને અને પાછળ બેઠા હોય તેને પણ હેલ્મેટ પહેરવા અપીલ કરી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસે વાહન ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કર્યું. સુરતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સુરત પોલીસ કમિશનરે હેલ્મેટ વિતરણ કર્યું. હેલ્મેટ કિંમતી નહીં પણ જીવન કિંમતીની સમજ અપાઈ. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત સુરતમાં હેલ્મેટનું વિતરણ. સુરત જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે કામરેજ 4 રસ્તા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા અને સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ વિશેષ હાજરી આપી, જેમણે વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કર્યું. સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમણે અકસ્માતથી થતા આર્થિક, શારીરિક અને પારિવારિક નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાહન ચાલકોએ ભાગ લીધો હતો. 110 મહિલાના નામે લાખોની લોન લેવાય. 2021માં મૃત્યુ પામેલી મહિલાને બેંકે 2023માં લોન આપી. તમે કોઈ દેવું કર્યા વગર શાંતિથી જીવન પસાર કરી રહ્યા હો અને તમારા નામે લાખો રૂપિયાની લોનની નોટિસ મળે તો આવું જ કંઈક થયું એક મહિલા નહીં 110 મહિલાઓ સાથે. કડીના નંદાસણ ચાણસ્માના લણવા બાદ હવે ખેરાલુ પંથકમાં મહિલાઓએ લોન લીધી ન હોવા છતાં તેમના નામે બાકી રકમ જમા કરાવવા જવા નોટિસ મળી છે. અમદાવાદના એલિસબ્રિજ ખાતે આવેલી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડના નામે રજિસ્ટર્ડ એડીથી નોટિસો મળતા ગ્રામ્ય મહિલાઓ હચમચી ઉઠી. તાલુકાના ચોટિયા અને ડાલીસના ગામની એક મૃતક સહિત 110થી વધુ મહિલાઓને આવી નોટિસ મળી છે, જેમાં 35,000થી માંડીને 38,000 સુધીની બાકી રકમ ભરી જવા કહેવાયું છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે 2021માં જે મહિલાનું મોત થયું તેમણે પણ બેંકમાંથી 2023માં લોન લીધી હોવાની નોટિસ ફટકારી છે. જો 21 દિવસમાં નાણાં ભરપાઈ નહીં કરાય તો તેમનું ખાતું ફ્રોડ જાહેર કરવામાં આવશે. આ મામલે પૂર્વ સરપંચ સહિત ઠગાઈ મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. મહિલાઓને નોટિસ મળતા ગામમાં મહિલાઓમાં ચિંતા પ્રસરી. સરપંચની જગ્યાએ તેના પુત્ર વહીવટ સંભાળતા નડિયાદના આબલી ગામના સરપંચ સસ્પેન્ડ. નડિયાદ તાલુકાના અંધારી આમલી ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા. સરપંચની જગ્યાએ તેના પુત્ર સમગ્ર વહીવટ સંભાળતા હોવાનો હતો આક્ષેપ, જેને લઈને મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા. મહિલા સરપંચનો પુત્ર દાખલાઓમાં ખોટા સહી સિક્કા કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી.
જેનો વિડીયો પણ થોડા સમય પહેલા વાયરલ થયો હતો, જેને લઈ મહિલા સરપંચ સામે પગલાં લેવાયા. એટલું જ નહીં, મહિલા સરપંચ પર ગ્રામજનોને ખોટી રીતે હેરાન કરવા તેમજ ગેરવર્તન કરાતા હોવાનો પણ આક્ષેપ લગાવાયો. જે મામલે કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓને અરજી કરવામાં આવી હતી. જોકે સસ્પેન્ડેડ મહિલા સરપંચનું કહેવું છે કે અદેખાઈથી સમગ્ર કાવતરું રચી મને સસ્પેન્ડ કરાવી છે. અંકલેશ્વરના હાટ બજારના વેપારીઓની દાદાગીરી પ્રતિબંધ છતાં શરૂ રાખી. અંકલેશ્વરમાં હાટ બજારના વેપારીઓની મનમાની જોવા મળી છે. ગંદકી કરતા હાટ બજારને ખોલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છતાં બે રોકટોક ધમધમી હતી. ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના 3 જિલ્લા હાટ બજારોને બંધ કરવા જાહેરનામું બહાર પડાયું, છતાં આ હાટ બજાર ધમધમી રહ્યું છે. અંદાડા, કોસમડી અને છાપરા ગામે હાટ બજારનો મેળાવડો જોવા મળ્યો હતો, જેથી અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. તંત્ર દ્વારા આ હાટ બજારોને બંધ કરવાનું કહ્યું હોવા છતાં આ બજારો ધમધમી રહી છે. તેથી તંત્ર તરફથી તાકીદ કરવામાં આવી છે કે હાટ બજાર બંધ નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભુજમાં યોજાયેલા સશસ્ત્ર પ્રદર્શન જોવા ઉમટ્યા લોકો. ભુજમાં 2 દિવસીય સશસ્ત્ર પ્રદર્શન નિહાળી લોકો પ્રભાવિત થયા. સરહદી જિલ્લા કચ્છમાં લોકો સૈન્યમાં જોડાયા અને સૈન્ય શક્તિઓથી પરિચિત થાય તેવા ઉદ્દેશથી ભુજમાં સશસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું. ભુજના સ્મૃતિવનમાં 2 દિવસીય સશસ્ત્ર નિદર્શન યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા માટે ઉમટી પડ્યા. વિશાળ ટેન્ક, આધુનિક સાધનો તથા સેનાની મજબૂત બનાવતા ઘાતક હથિયારો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા. યુવાનો, બાળકો નજીકથી જવાનોના હથિયારો નિહાળી સાથે તેના વિશેષતા જાણી શકે તે માટે ખાસ આર્મીના જવાનો દ્વારા તેને માહિતી આપવામાં આવી. તો બાળકો અને યુવાનો પણ આધુનિક સાધનો જોઈ પ્રભાવિત થયા. અલગ રાજ્ય ભીલ પ્રદેશની ફરી માંગ ઉઠી છે. આદિવાસી નેતા અને ધારાસભ્ય ચેતર વસાવાએ સાગબારાના નાનીલાલ ગામ પાસે યોજાયેલા કાર્યક્રમમાં માંગ કરી. ધારાસભ્યએ ભાષણમાં કહ્યું કે આપણી જમીનનો બચાવ આપણે આગળ આવવું પડશે. વન વિભાગ દ્વારા આપણા લોકોના મકાનો, ઝૂંપડાઓ તોડાઈ રહ્યા છે. ભીલ પ્રદેશની લડાઈ માટે જાતિ, સંપ્રદાય, ધર્મને બાજુ પર મૂકી સાથે આવવું પડશે. સમાજના 50% લોકો આ મામલે તૈયાર થયા છે. હજુ લોકોને જાગૃત કરવાના છે. આદિવાસી સમાજના ન્યાય માટે નેતાઓ એક થવું જોઈએ. દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ તરીકે મળશે. જૂની દાઝ રાખી સુરતના લિસ્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો. કંઈક આ રીતે સુરતના બુટલેગરે પોલીસ પર કાર ચડાવી જૂની દાજ કાઢી. સુરતની અઠવા લાઇન્સ પોલીસ મથકે નાનપુરા ટીમલિયાવાડ 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી, ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઉડાવતા તેની ઈજા થઈ હતી. બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ના વાગી તો યુટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો. કારાભાઈએ બુટલેગરને રોકવા ઇશારો કર્યો, ત્યારે કાર ચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં ભગાવી. કારને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે પોલીસને જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા. હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા. જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા અને કાર ચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી. હેડ કોન્સ્ટેબલને ઉડાવીને ભાગતા બુટલેગરને પોલીસે પીછો કરી તેની કાર બંધ પડી જતા પકડાયો, ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવાના પ્રયત્ન કર્યો. જ્યારે તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે પીએસઓને પણ ઝાપટ મારી દીધી હતી. આરોપી ચિત્રાર્થ ઉર્ફે ચિંટુની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. આરોપી અગાઉ પણ અનેક ગુના આચરી ચૂક્યો છે અને પાસા ભોગવી ચૂક્યો છે. અઠવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ તેના 2 કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જ કરી ચૂક્યા છે, જેથી કિન્નાખોરી કહો કે દાજ રાખી બુટલેગર રાંદેરીએ હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઇરાદાપૂર્વક કારથી ઉડાવી દેવાની કરતૂત કરી હતી. કારમાં 2 વખત રેકી કરતો પણ સીસીટીવીમાં કેદ થયો હતો. ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી. ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો. દીપક નામના વ્યક્તિએ દારૂના હાથડા ચલાવતા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરતા બુટલેગરો વારંવાર ધમકી આપતા હતા. જ્ઞાતિ વિશે અપમાનિત કરી હળધૂત કર્યો હતો, જેના ત્રાસથી કંટાળીને દીપક સોસા નામના યુવકે આત્મહત્યા કરી. મૃતક દ્વારા કિશોર રાઠોડ નામના બુટલેગર અને તેના સાગરીતોની જાણ પોલીસને કરી અને 130 લીટર દારૂ પકડાવ્યો હતો. જેના બીજા દિવસે બુટલેગર સહિત 4 ઇસમોએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કર્યો અને ફરિયાદ પાછી લેવાની ધમકી આપી અપમાનિત કરતા દીપકે આત્મહત્યા કરી લીધી. દીપકે તેના ભાઈને કોલ કરી જણાવ્યું કે બુટલેગરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી છે અને મને કંઈક થાય કે હું મરી જાઉં તો એના માટે ગામના બુટલેગરો જ જવાબદાર રહેશે તથા તેની સગીર પુત્રીને તેની ગેરહાજરીમાં ધ્યાન રાખવા જણાવ્યું.